ગાંધીનગરના દશેલા ખાતે અંદાજિત ₹128 કરોડના ખર્ચે મધુ ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી એકવાર દર્શકોને ચોંકાવવા તૈયાર છે. ચીનમાં 5.2ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, 2 લોકોના મોત, અનેક ઇમારતો ધરાશાયી, 7,000 લોકોનું સ્થળાંતર. અવાદા ભારત ઉદય યાત્રા અમદાવાદ પહોંચી ક્લીન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃતતાનો પ્રસાર કર્યો. પેટ્રોલમાં ઇથેનોલની જેમ એલપીજીમાં ડીએમઈ ઉમેરવાની તૈયારીઓ શરૂ. પુણેની લેબમાં તૈયાર થશે તેવી કુકિંગ ગેસ. આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ભારતમાં જ ઉપલબ્ધ સંસાધનો જેવા કે કોલસો, બાયોમાસ અને મિથેનોલમાંથી સરળતાથી તૈયાર કરી શકાય છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીની રાજકીય બેઠક 2027 વિધાનસભા માટે વ્યૂહરચનાની ચર્ચા, નવા રાજકીય વિકલ્પની ચર્ચાઓ તેજ. ભાવનગર એલસીબીની કાર્યવાહી, ₹12.72 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, 2 ફરાર થયા. 14 વર્ષ બાદ શેખર સુમનની લેટ નાઇટ શોમાં વાપસી, શેખર ટુનાઇટ સાથે ફરી કરશે ખુલ્લી અને દિલથી વાતચીત. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર. દિલ્હીમાં આવેલી રેલવે મંત્રાલયની બિલ્ડિંગના ગેટ નંબર 4 પર આ હાઈ સ્પીડ ટ્રેન સેટનો એક ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.